નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ચેપ્ટર નંબર 4 ની અંદર લેક્ચર નંબર 10 કે જેમાં આપણે એક સ્ટેપર મોટર કે જે સ્ટેપ વાઇઝ ફરતી હોય છે એવી મોટર સ્ટેપર મોટરને ઇન્ટરફેસ આપણે 8051 સાથે કઈ રીતે કરીએ છીએ. તો ચલો ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે સમજીએ. અહીંયા એક નાનકડો ડાયાગ્રામ આપેલો છે જેમાં 8051 સાથે આપણે સ્ટેપર મોટરને કનેક્ટ કરેલી છે. સૌથી પહેલા તો સમજીએ કે સ્ટેપર મોટર શું છે. તો કે ઇલેક્ટ્રિકલ પલ્સ સિક્વન્સ જ્યારે લાગુ કરવામાં આવે ત્યારે સ્ટેપર મોટર ફિક્સ સ્ટેપમાં ફરે છે. તમે ઘડિયાળના કાંટા લઈ લો, ઘડિયાળનો કાંટો છે એ પોતાની રીતે અલગ અલગ સ્ટેપ વાઇઝ ફરતો જાય છે. તો તે સામાન્ય મોટરની જેમ કન્ટિન્યુઅસ ફરવાને બદલે નાના ચોક્કસ ખૂણાઓમાં એટલે કે ડિસ્ક્રીટ સ્ટેપની અંદર ગતિ કરે છે. 8051 માઇક્રો કંટ્રોલર આ ચોક્કસ પલ્સ સિક્વન્સ ઉત્પન્ન કરે છે. એટલે કે સ્ટેપર મોટરનું કામ શું છે? તો કે પર્ટિક્યુલર નાના નાના સ્ટેપમાં ફરવાનું કામ છે. એ ફરવાનું કેમ કરી શકે છે? કારણ કે એને ઇનપુટ તરીકે ચોક્કસ પ્રકારના પલ્સ મળે છે. આ પલ્સ ઉત્પન્ન કરવાનું કામ કોણ કરે છે? તો કે 8051 એ આ પલ્સ ઉત્પન્ન કરે છે. ઇન્ટરફેસિંગનો મુખ્ય પડકાર શું છે? તો કે ભાઈ આપણું 8051 છે એ મગજ છે, એ 5 વોલ્ટ સાથે કામ કરી શકે છે પણ એ હાઈ કરંટ આપી શકતું નથી. જ્યારે આપણી સ્ટેપર મોટર છે એને ચલાવવા માટે વધારે કરંટ અને 12 વોલ્ટ પાવર સપ્લાયની જરૂર પડે છે. તેથી માઇક્રો કંટ્રોલર 8051 દ્વારા આપણે સ્ટેપર મોટરને ડાયરેક્ટ ચલાવી શકતા નથી. આપણે ઉચ્ચ કરંટ એટલે કે હાઈ કરંટ હેન્ડલ કરવા માટે ડ્રાઈવર આઈસીની જરૂર છે. જેવી રીતે ડીસી મોટરમાં આપણને L293D આઈસીની જરૂર પડી હતી, એવી રીતે સ્ટેપર મોટરમાં આપણને ULN 2003 ડ્રાઈવર આઈસીની જરૂર પડે છે. તો આપણા મેઇન કોમ્પોનન્ટ કયા કયા થશે? તો કે 8051 નું માઇક્રો કંટ્રોલર, યુનિપોલર સ્ટેપર મોટર કે જે 5 અથવા 6 વાયર વાળી હોય છે, ULN 2003 ડ્રાઈવર આઈસી કે જે આ સ્ટેપર મોટરને હાઈ કરંટ આપવા માટે અને પાવર આપવા માટે જરૂરી છે, અને પાવર સપ્લાય કયા કયા? 2, 5 વોલ્ટ અને 12 વોલ્ટ. 5 વોલ્ટ આપણા માઇક્રો કંટ્રોલર માટે અને 12 વોલ્ટ એ આપણી સ્ટેપર મોટર માટે. મેઇન હવે કનેક્શન કઈ રીતે હશે? તો 8051 ના પોર્ટ નંબર 1 માંથી પિન નંબર 1 એટલે 0, 1, 2 અને 3 આ 4 પિન જશે ULN 2003 ના ડ્રાઈવરની IN, IN2, IN3 અને IN4. આ તમારી પલ્સ આપવાનું કામ કરે છે 4 જગ્યાએ સિગ્નલ આપીને, જેમાંથી આઉટપુટ તરીકે ULN 2003 ડ્રાઈવર કરંટ એમ્પ્લિફિકેશન કરી અને પલ્સ જનરેટ કરે છે, જે આઉટ 1, 2, 3, 4 માંથી ડાયરેક્ટ સ્ટેપર મોટરની કોઇલ A, B, C અને D ને મળે છે, અને એ પ્રમાણે એક ચોક્કસ સિક્વન્સ જનરેટ થાય છે અને સ્ટેપર મોટર એ પ્રમાણે સિક્વન્સમાં સ્ટેપ વાઇઝ ફરે છે. આની અંદર ખાસ અગત્યની વાત એ છે કે 8051 અને મોટર સપ્લાયનું ગ્રાઉન્ડ બંને કોમન હોવું જોઈએ. આ ઇન્ટરફેસિંગ ડાયાગ્રામ છે કે જ્યારે તમને એક્ઝામમાં સ્ટેપર મોટરનું 8051 સાથે ઇન્ટરફેસિંગ પૂછાય તો એમાં તમારે આ ડાયાગ્રામ ડ્રો કરવાનો રહેશે, જેમાં 8051 માઇક્રો કંટ્રોલરની પોર્ટ નંબર 1 ની 4 પિન 0, 1, 2 અને 3 આપણે આપીએ છીએ ડ્રાઈવર ULN 2003A માં, જેમાં 1A, 2B, 3B અને 4B ની માધ્યમથી આપણે આઈસી ને ઇનપુટ આપીએ છીએ અને એના આઉટપુટમાં હાઈ કરંટ પલ્સ જનરેટ કરીએ છીએ, જે 1C, 2C, 3C અને 4C દ્વારા સ્ટેપર મોટરની 4 કોઇલની અંદર જાય છે. ડ્રાઈવર આઈસી ને ગ્રાઉન્ડ કરવાનું છે. ડ્રાઈવર આઈસી ને આપણે 12 વોલ્ટનો સપ્લાય અહીંયાથી આપીશું, જે સપ્લાય સ્ટેપર મોટરને મળતો હશે, અને સ્ટેપર મોટરના સામાન્ય વાયર 12 વોલ્ટ સાથે જોડાયેલા હોય છે. તો આ રીતનો આખો ડાયાગ્રામ કે જેમાં સ્ટેપર મોટર આવી જાય, ULN 2003 ડ્રાઈવર આવી જાય અને 8051 માઇક્રો કંટ્રોલર આવી જાય, એ તમારે ડાયાગ્રામના ફોર્મમાં દેખાડવાનું છે અને પછી
હું જે આ સમજાવું છું એ બધું પોઈન્ટ વાઇઝ તમારે લખવાનું છે. સ્ટેપની સિક્વન્સ કઈ રીતે જનરેટ થાય છે, તો મોટરને ફેરવવા માટે 8051 ના પોર્ટ પિન ઉપર ચોક્કસ 4 બીટ અથવા 8 બીટની હેક્સ સિક્વન્સ લાગુ કરવામાં આવે છે. આ સિક્વન્સ નક્કી કરે છે કે કઈ કોઇલ ક્યારે એનર્જાઇઝ થશે. કોઇલ એ થશે, કોઇલ બી થશે, કોઇલ સી કે કોઇલ ડી. આ સિક્વન્સના આધારે ડ્રાઇવિંગના મુખ્ય 3 પ્રકાર પડે છે. તો કઈ કઈ રીતે તમે સ્ટેપર મોટરને ડ્રાઈવ કરી શકો છો, તો કે ફૂલ સ્ટેપની અંદર, જેની અંદર આપણે એક સાથે 2 કોઇલ એનર્જાઇઝ કરીએ છીએ અને એની અંદર આપણને ટોર્ક વધારે મળે છે. આ મોડમાં ઓપરેટ કરવા માટે આપણે કયા હેક્સ કોડનો યુઝ કરીએ છીએ, તો કે 0x0C, 0x06, 0x03 અને 0x09. વેવ ડ્રાઈવની અંદર જેમાં આપણે સિંગલ ફેઝથી એક સાથે એક જ કોઇલ એનર્જાઇઝ કરીએ છીએ, એની અંદર આપણો પાવર વપરાશ ઓછો થાય છે. તો એના માટે આપણે સિક્વન્સ કઈ લેશું, તો કે 8, 4, 2 અને 1 વાળી સિક્વન્સ હેક્સ કોડના ફોર્મમાં આપણે જનરેટ કરીશું. હાફ સ્ટેપ એટલે કે તમને પરફેક્ટ રિઝોલ્યુશન જોઈએ. 8 સ્ટેપ એકદમ નાના નાના એંગલ ઉપર તમારી જે સ્ટેપર મોટર છે એ ડ્રાઈવ થવી જોઈએ. તો એના માટે આપણે 0E, C, D, 09, 0B, 03, 07 અને 06 આ 8 સ્ટેપના ફોર્મમાં હેક્સ કોડ જનરેટ કરી અને સ્ટેપર મોટરના ડ્રાઈવરને આપીશું અને એ પ્રમાણે હાઈ પલ્સ જનરેટ થઈ અને સ્ટેપર મોટર સ્ટેપ વાઇઝ ફરતી જશે. વેવ ડ્રાઈવ લોજિક કે જેની અંદર આપણે એક સાથે ખાલી એક જ કોઇલ એનર્જાઇઝ કરીએ છીએ, એનો એક ખાલી સિમ્પલ એક્ઝામ્પલ આપ્યો છે કે આપણે પોર્ટ નંબરની પિન 3, 2, 1 અને 0 ઉપર આ રીતે 1 પહેલા 1 છે, પહેલા સ્ટેપની અંદર 1.3 પહેલી જગ્યાએ આપશું, 1.2 માં બીજી જગ્યાએ, 1.1 માં ત્રીજી જગ્યાએ અને 1.0 માં ચોથા સ્ટેપમાં આપણે 1 આપશું. તો આ રીતે તમારું 1 ટ્રાન્સફર થતું જશે અને એક એક કોઇલ ટ્રાન્સફર થતી જશે. જો તમારે રિવર્સ ઓર્ડરમાં કરવું હોય તો તમારે 1 આ રીતે ઓપરેટ કરાવવો પડશે. તો ક્લોકવાઇઝનો ઓર્ડર શું છે, 08, 04, 02, 01. એન્ટી ક્લોકવાઇઝનો ઓર્ડર હશે 1, 2, 4 અને 8. એવી રીતે તમે વેવ ડ્રાઈવને સ્ટેપ બાય સ્ટેપ ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ માં જનરેટ કરી શકો છો. એમ્બેડેડ સી પ્રોગ્રામની અંદર સૌથી પહેલું સ્ટેપ હંમેશા આપણને ખ્યાલ છે કે ભાઈ સી પ્રોગ્રામમાં આપણે પહેલા હેડર ફાઇલ ઇન્ક્લુડ કરીશું, ત્યારબાદ કન્ટિન્યુઅસ રોટેશન માટે લૂપ આપશું વાઇલ, અને મોટરનો એક્ઝિક્યુશન સિક્વન્સ જે છે એ લખીશું અહીંયા કે કયા મોડમાં તમારે ઓપરેટ કરવો છે, અને સ્પીડ છે એ નિયંત્રિત કરવા માટે આપણે એને ડીલે પ્રોવાઈડ કરીશું, જેમાં આ આઉટર લૂપ અને પછી ઇનર લૂપની અંદર તમારું કાઉન્ટિંગ થયા કરશે અને મોટરને ડીલે પ્રોડ્યુસ મળ્યા કરશે. આજે અહીંયા આપણે ડીલે લખીએ છીએ એ ફંક્શન છે. જ્યારે પણ આ ડીલે આવે છે ત્યારે લખ્યું હોય ત્યારે અહીંયા ડીલેને કોલ કરવામાં આવે છે અને એટલો ડીલે માઇક્રો કંટ્રોલર જનરેટ કરે છે. કોડ કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ થાય છે, તો જ્યારે તમે 08 લખો છો, 0 અને 08 ત્યારે તમારી કોઇલ ડી ઓપરેટ થાય છે, 04 લખવાથી કોઇલ સી ઓપરેટ થાય છે, 02 લખવાથી કોઇલ બી અને 01 લખવાથી કોઇલ એ સ્ટેપ બાય સ્ટેપ એનર્જાઇઝ થાય છે અને એ પ્રમાણે સ્ટેપમાં રોટેશન આગળ વધે છે. આખી આપણી સિસ્ટમને જોઈએ તો કઈ રીતે આવે છે, તો કે પહેલા 8051 પોર્ટ 1 ઉપર આપણે બાઇનરી પેટર્ન મોકલીએ છીએ. એ પ્રમાણે ડ્રાઈવર ULN 2003 જરૂરિયાત મુજબ આ કરંટને એમ્પ્લીફાઈ કરી અને પલ્સીસ મોકલે છે. મોટર વાઇન્ડિંગ સિક્વન્સમાં એનર્જી મેળવે છે અને સ્ટેપ બાય સ્ટેપ મોટરની શાફ્ટને રોટેટ કરે છે. ડીલે ફંક્શનની મદદથી આપણી સ્પીડ નક્કી થાય છે અને ફરી પાછું આપણે સ્ટેપ નંબર 1 ઉપર આવી અને આ કન્ટિન્યુઅસ પેટર્નની અંદર સ્ટેપર મોટર કામ કરતી જાય છે. રિયલ વર્લ્ડ એપ્લિકેશન શું છે, તો કે ઇન્ડસ્ટ્રીની અંદર CNC મશીનમાં તમારે સચોટ કટિંગ કરવાનું હોય અને ડ્રિલિંગ કરવાનું હોય ત્યારે ત્રણેય ડાયરેક્શનની અંદર ચોક્કસ પ્રકારની મૂવમેન્ટ માટે આપણે સ્ટેપર મોટરનો યુઝ કરીએ છીએ. સેમ વે 3D પ્રિન્ટરની અંદર લેયર બાય લેયર પ્રિન્ટિંગ માટે, પ્રિન્ટિંગ હેડ અને બેડ મૂવમેન્ટ માટે આપણે સ્ટેપર મોટરનું ઇન્ટરફેસિંગ કરાવીએ છીએ. એઝ વેલ એઝ રોબોટિક્સની અંદર પણ રોબોટિક આર્મ અને મોબાઈલ રોબોટ્સને ચોક્કસ પ્રકારે જોઈન્ટ આપવા માટે અને ચોક્કસ પ્રકારની મૂવમેન્ટ આપવા માટે આપણે સ્ટેપર મોટરનો યુઝ કરીએ છીએ.
સાથે સાથે આપણે જે દરરોજ ડે ટુ ડે લાઈફમાં યુઝ કરીએ છીએ પ્રિન્ટર અને સ્કેનર મિકેનિઝમમાં પેપર ફીડ કરવા માટે અને એની કાર્ટ્રીજની મુવમેન્ટ નિયંત્રિત કરવા માટે આપણે સ્ટેપર મોટર યુઝ કરીએ છીએ. કેમેરા પોઝિશનિંગ સિસ્ટમ, કેમેરાને રોટેટ કરવા માટે સર્વેલન્સની અંદર સ્ટેપર મોટરનો યુઝ કરીએ છીએ. ઔદ્યોગિક ઓટોમેશન સિસ્ટમની અંદર કન્વેયર બેલ્ટ, વાલ્વની પોઝિશન અને મટીરિયલ હેન્ડલિંગ માટે આપણે સ્ટેપર મોટરનો યુઝ કરીએ છીએ. અને રિસર્ચ અને મેડિકલ ક્ષેત્રે પણ અમુક સાધનો હોય છે, એને પર્ટિક્યુલર રીતે ઓપરેટ કરાવવા માટે આપણે રિયલ વર્લ્ડનો યુઝ કરીએ છીએ. તો આનો કન્ક્લુઝન શું આવશે તો કે 8051 માઇક્રો કંટ્રોલર એ ULN ડ્રાઈવરની મદદથી આપણી સ્ટેપર મોટરને ચોક્કસ ગતિ, ચોક્કસ સ્ટેપની અંદર રોટેટ કરી શકે છે. અને આ ત્રણેય વસ્તુનું કોમ્બિનેશન કરી અને આપણે ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશનથી લઈ અને 3D પ્રિન્ટિંગ સુધીની બધું જ જે લેટેસ્ટ સિસ્ટમ્સ છે કે જેની અંદર ખૂબ ચોકસાઈપૂર્વક કટિંગ અને મોશન જરૂરી છે, એ આપણે આની મદદથી અચીવ કરી શકીએ છીએ. તો હોપ કે તમને સ્ટેપર મોટર શું છે અને સ્ટેપર મોટરનું ઇન્ટરફેસિંગ 8051 સાથે કઈ રીતે કરવામાં આવે છે અને એની મદદથી કઈ રીતે એપ્લિકેશન બિલ્ડ કરવામાં આવે છે એના વિશે માહિતી મળી ગઈ હશે. તમારો કિંમતી ટાઈમ આપવા માટે અને વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ.